હેલો નમસ્કાર મિત્રો, આપણે શરૂઆત આપણે જોવાનું છે કે ત્રિકોણમિતિનો પરિચય મતલબ ત્રિકોણમિતિય ગુણોત્તરોનો પરિચય આપણે અહીંયા જોવાનું છે. તમે ટાઇટલમાં વાંચ્યું હશે કે ત્રિકોણમિતિનો ગુણોત્તરનો પરિચય. આપણે આ વિડીયોની અંદર એ જોવાનું છે કે અહીંયા કોઈ સમ કે દાખલો એક્ઝામ્પલ તો નહીં હોય, પણ વસ્તુ શું છે તમને નિત્ય સમૂહ સમજાવવા માટે આ વિડીયો ક્રિએટ કર્યો છે મેં. કે વસ્તુ એવી છે કે તમને ત્રિકોણમિતિય નિત્ય સમૂહનો પરિચય ન હોય ને તો તમને કોઈ પણ ત્રિકોણમિતિય કોઈ પણ દાખલા એક્ઝામ્પલ હોય તો તમે એને સોલ્વ કરી નહીં શકો, કેમ કે તમને ગુણોત્તર જ ખબર નથી. સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ થીટા, તેની વેલ્યુ તમને ખબર નથી કે તેની વેલ્યુ કઈ રીતે મળે છે. તો તમને એની જ્યારે વેલ્યુ આપેલી હશે અને બીજી કોઈ પણ ત્રિકોણમિતિય ગુણોત્તરની વેલ્યુ શોધવાની કહેશે તો તમને તે વેલ્યુ મળશે જ નહીં, કેમ કે તમને નિત્ય સમૂહ જ નહીં ખબર હોય. તો તમે ત્રિકોણમિતિય ગુણોત્તરોનો મતલબ એક્ઝામ્પલ તો તમે સોલ્વ કરવાનું ભૂલી જ જાઓ કે તમે તેને સોલ્વ કરી શકો. તો તેના માટે મેં એક આખો વિડીયો બનાવ્યો છે કે તમે સૌથી પહેલાં નિત્ય સમૂહ શીખો કે ત્રિકોણમિતિય નિત્ય સમૂહ શું છે, તેને સમજો કે તે નિત્ય સમૂહ શું કહેવા માગે છે. પછી તમે આગળ વિચારો કે તમે નિત્ય સમૂહના ગુણોત્તરની મદદથી બીજા નિત્ય સમૂહ મતલબ જે ગુણોત્તરો છે ત્રિકોણમિતિય તેને કઈ રીતે શોધી શકાય. તો તેના માટે સિમ્પલ અને સરળ રીતે મેં આ વિડીયો બનાવ્યો છે કે તમને સમજાવવા માટે કે સૌથી પહેલાં તમે નિત્ય સમૂહ સાઇન વેલ્યુ, કોસાઇન વેલ્યુ, ટેન્જેન્ટ વેલ્યુ તમે કઈ રીતે મેળવી શકો. તમને સિમ્પલ એક ત્રિકોણ લઈ અને મેં સમજાવ્યું જ છે કે કઈ રીતે તમને કોઈ પણ વેલ્યુ મળે છે. તો તમે જુઓ વિડીયોને, નિત્ય સમૂહ પહેલાં સમજી લો, પછી એના પછી તમે ત્રિકોણમિતિનો તમે કોઈ પણ એક્ઝામ્પલ લેજો. તમને એકદમ ઇઝી લાગશે કે તમે કઈ રીતે એને સોલ્વ કરી શકો. તો તમે આ નિત્ય સમૂહ શીખો અને સિમ્પલ રીતે જોજો અને લખતા જાજો ભેગા કે કઈ રીતે નિત્ય સમૂહ હું મેળવું છું. તો જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો, આપણે સૌથી પહેલાં ત્રિકોણમિતિનો આજે પરિચય મેળવવાનો છે કે ત્રિકોણમિતિ માટે તેના નિત્ય સમૂહ શું હોય અને ત્રિકોણમિતિની શરૂઆત ક્યાંથી થાય તે આપણે જોવાનું છે. પણ સૌથી પહેલાં તમારે એ શીખવું પડે કે ત્રિકોણમિતિની સિમ્પલ તેના નિત્ય સમૂહ એના ગુણોત્તરો શું છે. તેમને ગુણોત્તરોની જ ભાન ન હોય તો તમને સૌથી પહેલાં ત્રિકોણમિતિની અંદર કંઈ ખબર જ નહીં પડે. તો સૌથી પહેલાં મેં એક આખો એના માટે આ વિડીયો તેના માટે બનાવ્યો છે કે ત્રિકોણમિતિના નિત્ય સમ છે તેને તમને પહેલાં સિમ્પલ અને સાદી રીતે એકદમ ઇઝી રીતે તમને સમજાવી દઉં. પછી તમને પહેલાં ખબર જ ન હોય કે સાઇનની વેલ્યુ શું થાય, કોસની વેલ્યુ શું થાય, ટેનની વેલ્યુ શું થાય. તો તમને સિમ્પલ એના નિત્ય સમ જ ખબર ન હોય તો તમને આગળની વેલ્યુ જ નહીં મળે. એના માટે થઈને એક સિમ્પલ આખો વિડીયો જ બનાવ્યો છે કે તમને નિત્ય સમૂહ એના ગુણોત્તરો હું પહેલાં જ ઓળખાવી દઉં ત્રિકોણમિતિના, કે તેના ગુણોત્તરો શું છે અને તે ગુણોત્તરોની વેલ્યુ કઈ રીતે તમે એક્ઝામ્પલની અંદર એડ કરી અને તમે વેલ્યુ મેળવી શકો કોઈ પણ એક્ઝામ્પલની. તો સિમ્પલ અહીંયા તમને એક ત્રિકોણ આપેલો છે ABC, બરાબર છે. તેની અંદર કર્ણ આપ્યો છે, AC કર્ણ છે. BC વાળું માપ છે તે ખૂણા એની સામેની બાજુ છે અને અહીંયા ખૂણો એની પાસેની બાજુ છે AB. હવે આ ઉપરથી તમારે સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ બધીની વેલ્યુ આપણે અહીંયા શોધશું અને જોશું કે તેની વેલ્યુ શું થાય આ ત્રિકોણ માટે, બરાબર છે. તો તેના નિત્ય સમ જ કહી શકાય આને કે તેના નિત્ય સમ શું છે. તો આપણે સિમ્પલ શરૂઆત કરીએ સાઇન થીટાથી. તો આપણે ખૂણા એ માટે બધી વેલ્યુ આપણે અહીંયા જોશું કે ખૂણા એની બધી વેલ્યુ કેમ મળે છે આપણને. તો આપણે ખૂણા એથી ચાલુ કરીએ છીએ, ખૂણા એના સાઇનથી ચાલુ કરીએ. એવી રીતે સાઇન, કોસાઇન, ટેન્જેન્ટ, કોસેન્જેન્ટ, સેકેન્ડ, કોટેન્જેન્ટ બધા આપણે મેળવશું. તો આપણે સિમ્પલ શરૂઆત કરીએ ખૂણો એનો સાઇન, બરાબર છે. તો સાઇનની વેલ્યુ શું થાય? સાઇન મતલબ જે આ ખૂણો છે, આ ખૂણો આપણે શોધવા માટે આ ખૂણો, તો એની સાઇનની વેલ્યુ શું હોય ખબર છે? ખૂણા એની સામેની બાજુ, ખૂણા એની સામેની બાજુ, ખૂણા એની સામેની બાજુ છેદમાં કર્ણ, કે મતલબ આ બાજુ છેદમાં આ બાજુ. તો તમે એની સાઇનની વેલ્યુ મેળવી શકો. એટલે BC છેદમાં AC, આ તમને ખૂણા એનો સાઇન મળી ગયો. જ્યારે તમે ખૂણા એનો સાઇન જોતા હોય તો તમારે આ રીતે તમને મળે. એવી જ રીતે ખૂણો એનો કોસાઇન મતલબ કોસ, કોસાઇનની વેલ્યુ શું હોય? ખૂણા એની પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ શું છે? તો કે AB અપોન AC, તો કે આ બાજુ છેદમાં કર્ણ. તો આ તમને કોસાઇન મળી ગયો. આ એના નિત્ય સમ છે સાઇન અને કોસાઇન માટે. હવે એવી જ રીતે સિમ્પલ ટેન્જેન્ટ માટે, ખૂણા એનો ટેન્જેન્ટ મતલબ ટેન થીટા. તો ટેન થીટા મતલબ શું થાય?
ખૂણા એની સામેની બાજુ છેદમાં ખૂણા એની પાસેની બાજુ. તો સામેની બાજુ શું છે તો BC છેદમાં AB. આ સિમ્પલ આપણે એનો ટેન્જન્ટ મળી ગયો. આપણે સાઇન કોસાઇન ટેન્જન્ટ આ બધીની વેલ્યુ આપણે શોધી કે કઈ રીતે તેના નિત્ય સમૂહ ત્રિકોણ માટે. તો આપણે ખૂણા એની મદદથી આપણે બધા જોઈએ છીએ કે કેવી રીતે એની વેલ્યુ મળી જતો. આ 3 મળી ગઈ, સાઇન કોસાઇન અને ટેન્જન્ટ. સિમ્પલ એવી જ રીતે ખૂણા એનો કોસેકેન્ટ બરાબર છે. તો એની વેલ્યુ શું થાય 1 ખૂણા એનો સાઇન કોસેક થીટા માટે બરાબર છે. કોસેક થીટા માટે શું છે 1 ખૂણા એનો સાઇન એટલે 1 સાઇન થીટા. તો એ શું થશે કરણ છેદનો છેદ અંશમાં જાય ખૂણા એની સામેની બાજુ આ રીતે થાય. તો સિમ્પલ કરણ શું છે તો કે AC પાસેની સામેની બાજુ શું છે તો કે BC. આ આપણે મળી ગયો ખૂણા એ માટે કોસેક થીટા. તો કોસેક થીટાની વેલ્યુ શું છે 1 સાઇન થીટા. તો સિમ્પલ એવી જ રીતે ખૂણા એનો સેકેન્ટ. તો સેકેન્ડ થીટા શું થાય સેક થીટા 1 ખૂણા એનો કોસાઇન થીટા બરાબર છે. તો મતલબ 1 કોસ થીટા થાય છે. તો છેદનો છેદ અંશમાં એટલે કરણ છેદમાં ખૂણા એની પાસેની બાજુ. સિમ્પલ એવું થાય. તો કરણ શું છે તો કે AC AB. તો આપણે આ ખૂણા એ માટે સેક થીટા આપણે મળી ગયો કે ખૂણા એનો સેક થીટા કઈ રીતે શોધી શકાય. સિમ્પલ એવી જ રીતે ખૂણા એનો કોટેન્જન્ટ મતલબ કોટ થીટા કે કોટ થીટા કઈ રીતે ખૂણા એનો શોધી શકાય. તો 1 ખૂણા એનો ટેન્જન્ટ. સિમ્પલ આ રીતે થાય. તો શું થાય છે છેદનો છેદ અંશમાં તો મતલબ ખૂણા એની પાસેની બાજુ ખૂણા એની સામેની બાજુ આ રીતે થાય. તો શું થાય AB BC. તો સિમ્પલ તમે આ રીતે BC. તો સિમ્પલ તમે આ રીતે જ્યારે તમને ત્રિકોણમિતિયનો મેં તમને પરિચય કરાવી દીધો તો સાઇન થીટા કોસાઇન થીટા ટેન્જન્ટ થીટા કોસેન થીટા સેકેન્ડ થીટા કોટેન્જન્ટ થીટા આ રીતે તમને સિમ્પલ તમને જ્યારે ત્રિકોણમિતિના જ્યારે એક્ઝામ્પલ હું તમને કરાવીશ ત્યારે તમને આ સિમ્પલ યાદ હોવા જોઈએ કે તેનો ટેન્જન્ટનો મતલબ શું છે, સાઇનનો મતલબ શું છે, કોસાઇનનો મતલબ શું છે, કોસેક થીટાનો મતલબ શું છે, સેક થીટાનો મતલબ શું છે. આ તમને પહેલેથી એવા હાટું તમને પહેલે આ નિત્ય સમૂહથી રૂબરૂ કરાવી દીધા કે આ જે એના જે નિત્ય સમૂહ છે સાઇન થીટા કોસાઇન થીટા ટેન્જન્ટ થીટા તે કઈ રીતે કોઈ ત્રિકોણ માટે વર્ક કરે છે. તો તમને પહેલેથી ખબર હોવી જોઈએ કે તે કઈ રીતે વર્ક કરે છે. એટલે તમને સિમ્પલ આમાં કે કશું નથી. સાઇન કોસાઇન અને ટેન્જન્ટ તે પ્રોપર થીટા છે અને કોસેક સેક અને કોટ થીટા આ એના રિવર્સ છે, બીજું કંઈ નથી. તેના ઇન્વર્સ મતલબ ઇન્વર્ટ છે એના કે તેના રિવર્સ સાઇડ છે. તો મતલબ ખાલી તમારે સાઇન કોસાઇન અને ટેન્જન્ટ યાદ હોય તો તમારે ખાલી 1 એ બધાથી સાઇન કોસાઇન અને ટેન્જન્ટ કરો એટલે કોસેક સેક અને કોટ તમને મળી જાય સિમ્પલ. તો આ હતા ત્રિકોણમિતિના નિત્ય સમૂહ. તમારે યાદ કરવાના છે અને યાદ રાખવાના છે. કોઈ પણ ત્રિકોણમિતિના કોઈ પણ સમ એક્ઝામ્પલ માટે તમને આ યાદ નહીં હોય તો તમને ભૂલી જ જાઓ કે તમને ત્રિકોણમિતિનું કોઈ પણ મતલબ એક્ઝામ્પલ તમે આસાનીથી સોલ્વ કરી શકો.